आप देख रहे हैं द गुजरात में लाइव न्यूज रिपोर्टर हार्दिक पटेल के साथ जय सरदार जय पाटीदार जय માંગ ઉમા ખોડલ બેન પાયલ જેમ તને જેલ બહાર લાવવામાં ગુજરાતના યોદ્ધાઓએ જે લડત લડી એવી જ લડત તને પરેશાન કરનાર બધા જ જવાબદાર લોકોનો અસલી ચહેરો સામે લાવી સંબંધિત અધિકારી અને પદાધિકારીને દાખલારૂપ સજા અપાવી ભવિષ્યની અને પાયલની આબરૂ બચાવી લેવા બધા જ યોદ્ધાઓ ન્યાયની લડત લડે એવી તારા વતી આશાભરી વિનંતી કરું છું। હજી પણ ખૂબ બધા સવાલો સત્યની નજીક સુધી લઈ જવા પૂછી શકાતા હતા પણ મીડિયાને મારા પ્રત્યેનો પ્રેમ અને આજની રવિવારની રજાની સુસ્તીના લીધે રહી ગયા હશે। ખેર તારી સાથે હવે આખું ગુજરાત છે। ખૂબ પ્રગતિ કરજે અને સત્યની જ સાથે રહેજે। તને અપાયેલ વેદનાથી વ્યથિત છું। ऐसी ही डेली खबर देखने के लिए चैनल को सब्सक्राइब करें और शेयर करें। ओके है रेडी रेडी बोला ऊंधी नहीं जातो हाल ओके रोल भाई फायर जेल मुक्त થયા પછી બે દિવસે કેમ પ્રેસ ફોન કરી જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું। એના માટે મને વિચારવાનો ટાઈમ મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને, કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી। પ્રથમ પ્રતિક્રિયા શું આપની? પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું। ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો ઈ આખી વાત કરો। એફએસએલમાં તપાસ કરાવી લો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે આ સાચું। લેટર ટાઈપ કરવા કોણે આપ્યો હતો? એફએસએલમાં તપાસ કરાવો, તમને કોણે આપ્યો હતો? સાચું છે એ ખબર પડી જ જશે તમને। એફએસએલમાં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી। તમને જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ અઢી ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં, મારા વકીલ ત્યાં જ હતા। બેન પછી એક આ વાત જે આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, ઈ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, ઈ આખી વાત કરો। મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે આવતું હોય ઈ ઘરનું ઈ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલા આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ। મને એમ હતું કે ગામનું કોઈ ગઈ કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે। તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા। એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને। પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી છે। જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા, તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી, કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા, જેનીબેન સાથે હતા। જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા। મદદ માટે ઘણા બધા હતા લોકો, પાટીદાર સમાજના લોકો જેનીબેન હતા। મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી, એના માટે સાચવવા માટે આવ્યા હતા મારા મમ્મી તમારી પાસે પપ્પા। લેટર લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી? એફએસએલ તપાસ કરાવો જે છે એ સાચું આવી એફએસએલ નો જશે। પ્રશ્ન નહીં, નથી, પણ તમને જાણ તો કરી છે, તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા હતા ત્યારે તમે પોલીસને જાણ એફએસએલ કરી તપાસ કરાવી લો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે। તમે એવું માનો છો તમે ગુનો જ નથી કર્યો એવું? હા, મેં ગુનો કર્યો જ। બેન ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ મળવા આવ્યું હતું કાલે રાતે? મને નામ યાદ નથી, કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય ને જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી। ગત રાતે બે આ નેતા રાજકારણમાં મને કોઈ શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં, હું કોઈને ઓળખતી નથી, કેટલા આવ્યા ને કેટલા ગયા
મને હું પણ અને ઓળખું જેલ છું. મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને એ જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા આ ઘણા બધા લોકો હતા. તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા હતા. તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. ગાડીમાં તેની જોડે નીકળ્યા એમ. એની ગાડીમાં જ તમે આવ્યા હતા. જેનીબેને તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. શું કેમ કે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એવી મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે? કઈ બાબતે? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોને કોણે તમને માર્યા છે? પોલીસ વડે. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય કે કોઈ મેં મારા વકીલને કીધું છે. કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે? મેં મારા વકીલને કીધું છે કે મને- કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. બેન, તમારો સરઘસ કાઢી તમાશો થયો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગ ને ફોટો કર્યો. બેન, આમાં કોંગ્રેસ ખૂબ રસ લે છે, એનું કઈ કારણ તમારા નજીકનો કોઈ સંબંધ ખરો કોઈ નથી? કોંગ્રેસ કે ભાજપ ગમે એ સરકાર છે, મને આ રાજકારણમાં કે તમને વધારે કોણે મદદ કરી હોય? ભાજપ, કોંગ્રેસ, આપ કે પાટીદારની સમાજની બધા સંસ્થાઓ? બધા સમાજ. કોઈ રાજકીય પાર્ટીના નહીં, લોકોએ એવું મદદ કરી હોય? આજે બધા પછી સમાજ. મદદ કરી? અચ્છા બેન, તમે મનીષભાઈ ત્યાં કેટલા સમયથી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં ખરા? નહીં, મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જ આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો? કોણે લખ્યો? એ મને એફએસએલ કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે બીજું કઈ કહેવા માંગો છો તમે કઈ? અચ્છા, હા. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. એ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને. મેં લખ્યું છે, હું બતાવું છું. શું એમાં મુદ્દો કાઢ્યો? મુદ્દા શું છે? મુદ્દા શું છે? મુદ્દા દીકરીને ન્યાય મળે એ જ છે. શું આ કૌશિકભાઈ તમને કે special તમારા હાથે જ લખ્યું છે કે કોઈ બીજા વ્યક્તિ? નહીં, મેં જ લખ્યું છે. point ખાલી કયો લાંબો તો. પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એવું મેઇન પ્રશ્ન એ જ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો. જેની બેન તમને કાનમાં કહે છે કે અત્યારે રહેવા દેવો એમ અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે. આપ પછી સત્યમેવ જયતે બોલો છો એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કઈ છે નહીં કેમ કે હું એટલી સક્ષમ છું શું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ લઉં. તો રાત્રે કેમ બાઇક નો આપી? રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કઈ બોલી શકે. આજે 2 દિવસ વીતી ગયા. હા, 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે. એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી હારે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. તમે લખાણ કરવામાં કોઈનું માર્ગદર્શન કરતા નહીં, કોઈનું કાંઈ નહીં. નોકરી પૂછો ના
અને આ હું તમને પણ આપીશ, ઝેરોક્સ કરીને તમને આપીશ અને આજની તારીખ નાખી દઉં ને મારી સાઈન કરી. ફોટો પાડી. નહીં નહીં. આશીર્વાદ બેન કાંઈ કેવું છે તમારે નહીં, હું સર્વ સમાજનો આભાર માનું છું. ઓકે થેન્ક યુ. આમાં 5 તારીખ છે. હા, થોડુંક લઈ લઈ. સ્ક્રીનશોટ લઈ લો તમે. બીજા આગળ અમારે આને મોકલો. રાજુનો મારી કરતા આગળ છે મોબાઈલ તું બીજું કેમ હતા એવો મારો ભાઈ મારે એક આપણે જે સમજવાનું છો નહીં હરેશ મને ઈશારા કરે છે ફોટો પાડો ચાલશે, હું ઝેરોક્સ આપીશ તમને. PDF આપીશ. લખાઈ ગયેલું છે કમ્પ્લીટ. ફોટો પાડો ફોટો જ પાડી લઈ. તમારે ઝેરોક્સ જોતી હોય તો પછી આપણે પડેલી. ચલો મળે પીડીએફ બનાવીને મોબાઈલમાં મળી જશે આકાશને મોકલો તો એ હા, એ પાડો. PDF આપીશ. ના, ના, ફોટો પાડી લો. ફોટો પાડ. વિડીયોમાં છે નથી PDF. પીડીએફ મોકલી દઉં. પાણી પી દે